તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા વારો આવવાનો છે. ફાઇનલ કટ ઓફ કેટલું રહેવાનું છે, સંપૂર્ણ અપડેટની વાત કરીશું આ એક જ વિડીયોમાં. ઘણા બહેનોનું કહેવું એવું હતું કે 33% અનામત સાથે એક વખત ફરી એક વખત કટ ઓફનો વિડીયો બનાવી દેજો જો કોઈ પણ ફેરફાર હોય તો. મિત્રો એમાં ક્યારેય કંઈ પણ થોડા ઘણો ફેરફાર થતો નથી, કારણ કે પહેલેથી જ જો સંપૂર્ણ એનાલિસિસ હોય છે. એટલે ખાસ કરી આ વિડીયોમાં મહિલા 33% અનામત જગ્યા સાથે બતાવીશું અને તમામ ઉમેદવારોનું કટ ઓફ. હવે આટલા માર્ક હશે તો જ તમારો વારો પાકો છે, બાકી તમારે તમારી ચિંતા કરવાની નથી. તમારે હવે નવી ભરતીની તૈયારી થાય તો કરવાની, બાકી કચ્છ સ્પેશિયલ ભરતીમાં તમારો વારો આવી શકે તો ઠીક છે. આ પ્રમાણે મિત્રો અપડેટ છે. તો સંપૂર્ણ માહિતીની ચર્ચા કરતાં પહેલાં જો તમે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરતા હોય, ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, કે જેથી કરી અમે આવી અપડેટ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહીએ મિત્રો. અને એમાં તમારો વારો આવશે કે નહીં ફિક્સ આજે તમને ખબર પડી જ જશે, કારણ કે કટ ઓફ છે એ પ્રમાણે રહેવાનું છે. તો મિત્રો શરૂઆત કરીએ આપણે સામાજિક વિજ્ઞાન વિષય, ગણિત વિજ્ઞાન તમામ વિષયોથી. હવે મિત્રો પહેલી વાત તો એ કે અહીંયા ઘણા વિષયો છે કે જેની અંદર આપણે કટ ઓફમાં ફેરફાર થયો છે, એટલા માટે જ કટ ઓફનો વિડીયો આવ્યો છે. અને ઘણા મિત્રો એમ કહે છે કે કટ ઓફનો ત્રીજો ચોથો વિડીયો હોય, તો મિત્રો આમાં છે એ કટ ઓફમાં ફેરફાર થયો છે, એના કારણે આ વિડીયો બનાવેલો છે. તો તમે જો તમારા સામાજિક વિજ્ઞાનનું કટ ઓફ પહેલાં એક બે વખત તમે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે આવે તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે ફેરફાર પણ તમને કહેવામાં આવશે કે શું ફેરફાર થયો છે. મિત્રો સામાજિક વિજ્ઞાનમાં 851 જગ્યા છે જનરલ કેટેગરીની. મિત્રો જનરલ કેટેગરીની 851 જગ્યા છે, તો ત્યાં મહિલાઓનું કટ ઓફ જ્યાં 73 પોઈન્ટ હતું એની જગ્યાએ મિત્રો હવે 72 સુધી રહેવાનું છે, એ પ્રમાણે કહે છે. 72.8835 મિત્રો પાછળના આંકડા છે એ સેમ રહેશે, પરંતુ મિત્રો અહીંયા 1-2 માર્ક્સનો ફેરફાર પણ તમને જોવા મળશે. પુરુષો માટે છે એ 72.88 છે, જ્યારે મહિલાઓ છે તો એના માટે મિત્રો ફિક્સ 72 છે, એટલે 72.0831 મિત્રો આ પ્રમાણે કટ ઓફ છે જે તમારી સામે છે. જનરલ કેટેગરી સામાજિક વિજ્ઞાન વિષય, એના પછી આવશે તમારી એસસી કેટેગરી. એસસી કેટેગરીમાં મિત્રો જગ્યાઓ અહીંયા લખી આપું છું. ટોટલ 97 જગ્યાઓ આવેલી હતી. મિત્રો 97 જગ્યાઓમાં જો કટ ઓફની વાત કરવામાં આવે તો 72.8559 મિત્રો કટ ઓફ રહેવાનું છે. કેટલું 8559. તો મિત્રો આમાં પણ કટ ઓફનો ફેરફાર છે, તમે જોઈ લેજો ક્યાં કટ ઓફનો ફેરફાર છે. એ મિત્રો પોઈન્ટમાં અથવા એક માર્કમાં અથવા એ પ્રમાણે ફેરફાર તમને જોવા મળશે. મહિલાઓનું 33% અનામત સાથે 70.5813 સુધી મિત્રો કટ ઓફ રહેવાનું છે. એમાં જનરલમાં કેટલા જઈ શકે એ બધી અપડેટ પણ મિત્રો મારી પાસે છે, પરંતુ જો એ અપડેટ કોઈ કોમેન્ટ ના કરી લે તેના કારણે આ વિડીયો લાંબો પણ ના થાય, એના કારણે કહેતા નથી. બાકી એમાં મિત્રો જનરલમાં કેટલા એ બધી અપડેટ જો તમને કહીએ તો આરામથી એ વિડીયો ખૂબ લાંબો થઈ શકે છે, પરંતુ એ નથી કહેવું. હવે એસટી કેટેગરીની વાત કરવામાં આવે તો મિત્રો એસટી કેટેગરી માટે છે એ જગ્યાઓ ટોટલ 527 જગ્યાઓ છે. કેટલી મિત્રો 527 જગ્યાઓ. અને એમાં જો મિત્રો કટ ઓફની વાત કરવામાં આવે તો 67 પોઈન્ટ મિત્રો 67 પોઈન્ટ અહીંયા મિત્રો ઊંચું ગયું છે. 67.8897 છે મિત્રો, એટલું 67.8897. અને મહિલાઓની જો વાત કરું મિત્રો 33% તો એનું છે 55.48 મિત્રો, 55.4838 મિત્રો. આ ફિક્સ ફાઇનલ કટ ઓફ છે, ફિક્સ ફાઇનલ કટ ઓફ છે મિત્રો એસટી કેટેગરી માટે. આમાં મિત્રો એક પણ માર્ક્સનો ફેરફાર નહીં થાય, કારણ કે ઓફિશિયલી આવી ગયું છે. એટલે ઓફિશિયલ એટલે મિત્રો જે પણ કટ ઓફ એફએમએલ છે એ નથી જાહેર થયો, પરંતુ અમારી જે પણ મિત્રો આખી ટીમ છે એના દ્વારા ફરી જે પણ જગ્યા અને 33% અનામત ઘણા મિત્રો આગળની ભરતીઓમાં ને એ બધું જેણે નવી ભરતી એ પ્રમાણે બધું આખી અપડેટ સાથે કરી પછી કટ ઓફ કીધેલું છે. અને પછી એસીબીસી કેટેગરીની વાત કરવામાં આવે તો ટોટલ 398 જગ્યાઓ છે. કેટલી મિત્રો 398 જગ્યાઓ છે, કે જેમાં 457 મિત્રો એ જનરલમાં ને એ બધી વાત અલગ છે, પરંતુ મિત્રો એમાં ટોટલ કટ ઓફની વાત કરવામાં તો પુરુષ છે તો પુરુષનું 72.5831 કટ ઓફ રહેવાનું છે. અને મહિલાઓ છે તો મહિલાઓને 69 પોઈન્ટ માર્ક્સ હશે તો પણ એનું સિલેક્શન થઈ જશે. 69 ને સમથિંગ માર્ક્સ હશે તો પણ એનું સિલેક્શન થવાનું છે, એ પ્રમાણે માહિતી મળે છે. એના પછી વાત કરીશ ઈડબ્લ્યુએસ કેટેગરીની, તો એમાં ટોટલ 209 જગ્યાઓ છે. કઈ કેટેગરી ભાઈ? ઈડબ્લ્યુએસ કેટેગરી, કે જેમાં 209 જગ્યાઓ છે. કટ ઓફ 71.8872 રહેવાનું છે, 71.8872. અને મહિલાઓની 33% અનામત સાથેની વાત કરવામાં આવે તો 70.6813 રહેવાનું છે. કેટલું 70.6813 મિત્રો. ગણિત વિજ્ઞાન વિષયમાં ઘણા મિત્રોને જવાનું હોય છે અને સારી એવી જગ્યા હોય છે, તો એના કારણે મિત્રો સંપૂર્ણ એનાલિસિસ કરેલું છે. અને ભાષાના જેટલા પણ વિષયો છે તેમાં જગ્યાવાર મિત્રો એનાલિસિસ છે એ પણ આવી જશે, અને એમાં પણ અમે તમને વિડીયો બનાવી દઈશું. તો એના માટે તમારા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ આવે છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. અને પછી નેક્સ્ટ વિષયની વાત કરવામાં આવે તો ગણિત વિજ્ઞાન વિષય છે, કે જેમાં જનરલ કેટેગરીની ટોટલ 747 જગ્યાઓ છે. એમાં કટ ઓફની વાત કરવામાં આવે તો મિત્રો એમાં છે 78.38
31 કટ ઓફ છે મિત્રો, 78.3831 પુરુષો માટે. અને મહિલાઓની વાત કરવામાં આવે તો મિત્રો 75 કટ ઓફ કહે છે, પરંતુ મિત્રો આમાંથી મોસ્ટ ઓફ નીચું કટ ઓફ રહેવાનું છે. આ મિત્રો ખૂબ ઊંચું કટ ઓફ છે. જો મિત્રો પુરુષની વાત કરું તો મિત્રો પુરુષ છે એ પુરુષને જો મિત્રો આમાં એટલા 75 સમથિંગ માર્ક્સ હશે કોઈ પણ કેટેગરીના પુરુષને, એટલે મિત્રો એનું સિલેક્શન 101% પાકો છે. આ મિત્રો લખી લેવાની છૂટ તમારે જ્યાં લખવી હતી. 101% 75 માર્ક્સ હોય એટલે સિલેક્શન પાકો છે, એ પ્રમાણે માહિતી મળે છે. એ મિત્રો 77 કેટલા છે, ઓલમોસ્ટ 77 પણ અટકી શકે, પરંતુ 75 ઉપર હશે સિલેક્શન પાકું છે. એના પછી મહિલાઓને મેં 75. એના પછી એસસી કેટેગરી છે, તો એસટી કેટેગરીમાં એસસી માટે છે એ 89 માર્ક છે. જ્યારે એના કટ ઓફની વાત કરવામાં આવે તો મહિલાઓનો કટ ઓફ છે 74.5769, 74.5769, અને પુરુષ માટેનો છે. મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓનો છે 73.9836 રહેવાનું છે મિત્રો કટ ઓફ. એના પછી નેક્સ્ટ કેટેગરી આવશે મિત્રો તમારી એસટી કેટેગરી, કે જેમાં 464 છે, કે જેમાં મહિલાઓની વાત કરવામાં આવે તો મિત્રો મહિલાઓને છે એ 69 માર્ક્સ હોય, 69.0835, તો એનું સિલેક્શન થાય છે. અને પુરુષ હોય તો પુરુષને છે એ પણ 69.9559 માર્ક્સ હોય એટલે મિત્રો એનું સિલેક્શન થઈ જાય છે. એના પછી નેક્સ્ટ કેટેગરી આવશે આપણે 270 વાળી, 270 જગ્યાઓવાળી એસીબીસી કેટેગરી. એસીબીસી કેટેગરીની જો વાત કરવામાં આવે તો એમાં છે 74 કટ ઓફ છે પુરુષ માટે, 74 માર્ક્સ એટલે સિલેક્શન થશે 74.8196. અને મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓને છે 73.7242 સમથિંગ માર્ક્સ હોય એટલે સિલેક્શન થઈ જાય છે. પછી નેક્સ્ટ કેટેગરી આવશે આપણે ઈડબ્લ્યુએસ કેટેગરી. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં મિત્રો જો જગ્યાઓની વાત કરવામાં આવે તો 174 જગ્યાઓ છે. 174 જગ્યાઓ સામે ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષો છે કે જેને 74.3191 માર્ક્સ હોય એનું સિલેક્શન થઈ જાય છે. અને મહિલા હોય તો મહિલાઓને 73 માર્ક્સ, 73.5995 માર્ક્સ, મિત્રો 59.55 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન થઈ જાય છે. તો આ પ્રમાણે મિત્રો કટ ઓફ છે. હવે ઘણા મિત્રોનું કહેવું એવું હતું કે સાહેબ આપણે ભાષા વિશે છે, તો ભાષા વિષયની અંદર તમે ગુજરાતી વિષય, એના પછી નેક્સ્ટ આવે છે સંસ્કૃત, એના પછી આવે છે મિત્રો આપણે સામાજિક વિજ્ઞાનનું તમને કહી દીધું છે, ગણિત વિજ્ઞાનનું પણ કહી દીધું છે, સંસ્કૃત, અંગ્રેજી અને છેલ્લે હિન્દી. તો આ 4 વિષય છે કે જે મિત્રો બાકી રહે છે. તો આ 4 વિષય ઉપર છે એક ફૂલ ડિટેલનો વિડીયો આવશે. તો એ વિડીયો માટે છે મિત્રો આ વિડીયોના ટાર્ગેટ છે 1000 લાઇકનો. 1000 લાઇક મિત્રો જેવી કમ્પ્લીટ થશે એટલે એ વિડીયો આવી જશે. તો મિત્રો લાઇકનો ટાર્ગેટ જે પણ છે કમ્પ્લીટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. મિત્રો જગ્યાવાર કટ ઓફ કીધેલું છે ને મિત્રો, આ જગ્યાવાર જે પણ કટ ઓફ છે એમાં લગભગ જોવા જઈએ તો 1થી લઈને 1.5 માર્ક્સ સુધી અથવા પોઈન્ટથી લઈને મિત્રો પોઈન્ટ સુધી ફેરફાર કરેલો છે. અને મિત્રો ફિક્સ ફાઇનલ કટ ઓફ આટલો જ રહેવાનો છે, એ પ્રમાણે અપડેટ છે. તો ખાસ કરી જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે ભૂલતા નહીં. આ વિડીયો બધા મિત્રો સુધી શેર પણ કરી દેજો. મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.